ગાડી જાય શણગારવી છે એટલે અહીંયા ઉભા છે. જવડી જાન છે, 2 ટાવલેસ છે, બાકી બધી 4 વ્હીલ. તો જો ફેરાની રસમ થાય છે. સીતારામ, જય માતાજી. ફરી સ્વાગત છે તમારું એક નવા બ્લોગ ની અંદર. અને અત્યારે જો વાગી ગયા છે 5:30 અને જો આપણે તૈયાર થઈ ગયા છે. અને જો વરાજો તૈયાર થઈ ગયો. ગોરદાદા આવી ગયા. તો જાણજો નીકળવાની તૈયારીમાં છે અને નીકળીએ. ચાલો પાછા મળીએ. જો 4 વ્હીલ નું પૈડું હિંચાય છે. વરરાજાની મમ્મી પૈડું સીંચે છે. લોગ તમે બનાવો. દીવડો લઈને 4 વખત ફેરવી. ઓમ વિષવાની દેવતા 4 વખત ફેરવી. વિષવાની દેવતા તુમિતાની પરાસુવા જન ભદ્રમ તન્નયા શુભા વજ્જે ત્વયા વિનાશગ્યમ ધર્મ કલ્યાણ વ્યક્તિદા. વરરાજાને એકને ઘરમાં નહીં હોય. વરરાજાને એકને ઘરમાં ન હોય. જો જુનાગઢ થી નીકળી ગયા. વરરાજાની ગાડી આગળ જાય અને આપણી ગાડી પાછળ છે. કેશોદ બાયપાસે જો ભોગી ગયા. વરરાજાની ગાડી જો આગળ જાય. સ્ટેશન નજીક આવી ગયું ને એટલે ધીમી ચલાવે. તો અત્યારે જો માળિયા હાટીના પૂછ્યા છે અને રેલગાડી જો નીકળે છે. અત્યારે ફાટક ઉપર પૂગ્યા. બંધ છે ભાઈ. લોકલ છે, લોકલ કાલ જોઈતી ને. મોટી લાગે. ના ના પૂરી થઈ ગઈ. થોડીક એટલે બેડ છેલ્લો ડબ્બો. સ્ટેશન નજીક છે ને. રાહુલ વાળી ગાડી આવી ગઈ. તો ચાલો મિત્રો હવે ધરમપુર પૂગીને મળીએ. આપણે જવાનું છે ધરમપુર ગીર. 16 કિલોમીટર છે. 16 કિલોમીટર છે હવે. બસ 3 કિલોમીટર. 16. તો ચાલો ધરમપુર પહોંચી જઈએ પછી મળીએ. તો જો મિત્રો ધરમપુર હવે થોડુંક સેટું છે. ગાડી જાય શણગારવી છે એટલે અહીંયા ઉભા છે. જવડી જાન છે, 2 ટાવલેસ છે, બાકી બધી 4 વ્હીલ. અમારે કપિલભાઈ આવ્યા. કેમ છે કપિલભાઈ? આ છે આપડે હકાભાઈ, આ જીલુભાઈ, રામભાઈ, ભરતભાઈ, નિરાજ,
અને આ છે આપણો ધરમપુરનો ડેમ, દધીસી ડેમ. હાલ આપણે લઈએ મુલાકાત ડેમની. તો ચાલો તમને નજીકથી બતાવું. આ ડેમ છે ઈ ધરમપુર ગીરની અંદર આવેલો છે. દધીસી ડેમ એનું નામ છે. અને અત્યારે આપણે ડેમની પાર ઉપર છે. તો જો મિત્રો આ છે ડેમ જે ધરમપુર ગીરની અંદર આવેલો છે. બહુ મોટો ડેમ છે. જો આમ સેટ છે હજી આ બવડા આવે ને એટલે નથી દેખાતું. જો આ છે ગીરની હરિયાળી. અત્યારે આપણે ડેમની પાર ઉપર છે. અને ડેમની વચ્ચોવચ્ચ આજે દેખાય ને ડૂબી ગયું. અને બીજું મંદિર અહીંયા બનાવ્યું છે ઓમકારેશ્વર મહાદેવનું. તો આ છે ધરમપુર ગીરનો ડેમ, દધીસી ડેમ. કેવો લાગ્યો કોમેન્ટ કરજો મિત્રો. અમારે જો કપિલભાઈ જાય છે. આ ડેમ નું લોકેશન તો ડેમમાં કાકા પેલા ફરવાનું. આ આપણો ભત્રીજો છે, આ ભાણેજ છે, આ ભાઈ છે ને આ ભાણેજ છે. તો હું હાલે ડેમ ફરવા આવ્યા તમારી ભેગા એમ કાકાના જાનની મોજ. તો બસ તો ચાલો ધરમપુર પૂગીને મળીએ. હવે જો ધરમપુર અહીંથી થોડુંક જ દૂર છે, 3 કિલોમીટર છે. જ્યાં અત્યારે ડેમ ઉપર છે અમે. ડેમમાં બહુ મજા આવશે. અને આ છે આપણો ભાઈ મોટો, એ રહી છે સુરત. તો ચાલો ધરમપુર પૂગીને મળીએ. તો જો ધરમપુર પહોંચી ગયા છે. સોલંકી પરિવાર છે, ભાવિકને સસરાની. તો જો અહીંયા ફોટા રાખ્યા છે બધા. અને જો આ બાજુ ભાવિકના સસરા અને સાસુ છે. અને જ્યાં તેના બાળકોના ફોટા છે. અને આ ભાવિકને પાયલ. અને જો સામે આખો એનો સંયુક્ત પરિવારનો ફોટો રાખેલો છે. જો આ છે એન્ટ્રી ગેટ. તો જો આપણે એન્ટ્રી ગેટમાંથી પસાર થઈએ છે. અને જો આ સમાજ રાખેલો છે, આહિર સમાજ છે ધરમપુરની અંદર. અને જો આ દેવાયત બોદરનું સ્ટેચ્યુ રાખેલું છે. જો બહુ મોટો સમાજ છે. તો જો જાનનો ઉતારો અહીંયા આપ્યો છે, તો અહીંયા બેઠા છે.
સગાઈની રસમ હાલે છે. તો જો વરરાજાને ત્યાં બેઠા છે બંને જણા અને સગાઈની રસમ ચાલુ છે. કેમ કે સગાઈ રાખી નહોતી એટલે લગ્નમાં બધું ભેગું રાખ્યું છે. ત્યાં બાપુ બેઠા મહાદેવગીરી બાપુ માધવપુરવાળા એ મૂળ ધરમપુરના છે. આ છે ભાવિકના સસરાના પપ્પા. આ છે મહાદેવગીરી બાપુ. આ બધો અહીંયા સમાજ છે, બહુ મોટો સમાજ છે. જો ભાવિકના મમ્મી જો ઉપર ત્યાં છે અને જો સગાઈની રસમ ચાલુ છે. તો જો ફેરા ફરવાની રસમ ચાલુ છે. જો ગોરબા પાસે ઈ ફેરા ફરવાનું શરૂ કરે છે હમણાં. જો ચૌતલ હોમવાનું કહે છે. તો જો ફેરા શરૂ થઈ ગયા છે. જો ફેરા ફરે છે, તમે જોઈ શકો છો. જો ફેરાની રસમ ચાલુ છે. ગોરબા પાસે ઈ જો ફેરા ફરવે છે તો તમે જોઈ શકો છો. ગોરબાપો મંત્ર ભણી રહ્યા છે અને જો વરઘોડિયા છે એ ફેરા ફરે છે, તમે જોઈ શકો છો. આ છે આપણા ફૂઈના છોકરાના લગ્નનો વિડીયો. ભાવિકભાઈ આપણે પરણી ગયા છે અને આજે જો એ પતિ પત્ની તરીકે ભાવિકભાઈ બંધનમાં બંધાઈ ગયા છે. તો જો આ છે આપણા ફૂઈના છોકરાનો લગ્નનો વિડીયો. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફેસબુક પેજ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ઉપર જોતા હોય તો. હવે જો આપણે લાંબો વિડીયો બહુ નથી બનાવવો, તો પછી બહુ મોટો થઈ જશે. તો હવે આપણે આટલો જ વિડીયો રાખશું. તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. તો જો આપણે ભાવિકભાઈ છે ફેરા ફરે છે. તો જો આજે એ પરણી ગયા છે. તો આજે આપણા ફોઈના છોકરાનો જો લગ્નનો વિડીયો મૂક્યો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફેસબુક પેજ ઉપર જોતા હોય તો ફોલો કરો. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળશું.